શું તમે જાણો છો કે વશીકરણની દુનિયા કેટલી ભયાનક હોઈ શકે છે? જો નહીં તો કૃષ્ણદેવ યાજ્ઞિકની નવીનતમ ફિલ્મ વશ લેવલ 2 તમને આ દુનિયાની એવી સફર કરાવશે જે તમારી રાતોની ઊંઘ ઉડાવી દેશે. ગયા વર્ષની સુપરહિટ ફિલ્મ વશની આ સિક્વલ આજે 27 ઓગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને દર્શકોમાં તેની જોરદાર ચર્ચા છે. ચાલો જાણીએ કે આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરે છે. ફિલ્મની વાર્તા ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં પહેલી વશ પૂરી થઈ હતી. અથર્વ તેની દીકરી આર્યાને બચાવ્યાના 12 વર્ષ પછી પણ એ ડરથી પીડાઈ રહ્યો છે કે આ ખતરો હજુ ટળ્યો નથી. જ્યારે એક સ્કૂલની છોકરીઓ પર અચાનક કાળો જાદુ થાય છે અને તે હિંસક કઠપૂતળીઓની જેમ વર્તવા લાગે છે, ત્યારે અથર્વ ફરી એકવાર કાળા જાદુગર પ્રતાપનો સામનો કરવા મજબૂર થાય છે. નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિકે પહેલા ભાગની જેમ જ ફિલ્મમાં એક ડરામણું અને તણાવપૂર્ણ વાતાવરણ જાળવી રાખ્યું છે. ખાસ કરીને ફિલ્મનો પહેલો અડધો કલાક ખૂબ જ પ્રભાવશાળી છે. એક સામાન્ય સ્કૂલનો દિવસ કેવી રીતે ભયાનક સપનામાં ફેરવાઈ જાય છે તે દ્રશ્યો તમને સીટ પરથી ઊભા નહીં થવા દે. ફિલ્મનું ટેકનિકલ કામ ખૂબ જ સારું છે. બેકગ્રાઉન્ડ સ્કોર અને સિનેમેટોગ્રાફી ડરના માહોલને વધુ ઘેરો બનાવે છે. હિતેન કુમાર અને હિતુ કનોડિયા તેમના પાત્રોમાં શાનદાર અભિનય કર્યો છે. જાનકી બોડીવાલાની ભૂમિકા આ વખતે ઓછી છે, પરંતુ તે તેના પાત્રમાં પ્રભાવશાળી લાગે છે. સ્કૂલની છોકરીઓનો અભિનય પણ યાદગાર છે, જે પહેલા અડધા ભાગને વધુ ડરામણો બનાવે છે. સમીક્ષકોના મતે ફિલ્મનું સૌથી નબળું પાસું તેનું ક્લાઇમેક્સ છે. જ્યાં વાર્તાની શરૂઆત ખૂબ જ મજબૂત છે, ત્યાં અંત નબળો પડી જાય છે. તે પહેલા ભાગ જેવી જબરજસ્ત અસર છોડી શકતો નથી. કેટલાકનું માનવું છે કે જ્યારે વાર્તા મોટા પાયે ફેલાય છે ત્યારે પટકથામાં કેટલીક ખામીઓ સ્પષ્ટ દેખાય છે. ઉદાહરણ તરીકે, સ્કૂલ પર થયેલા આટલા મોટા હુમલા બાદ પણ સમાજ કે સરકારની પ્રતિક્રિયા લગભગ ગેરહાજર છે, જે વાર્તાની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરે છે. વશ લેવલ 2 એક મહત્વાકાંક્ષી સિક્વલ છે જે ડરામણા અને ભયાનક દ્રશ્યો રજૂ કરવામાં સફળ રહે છે. જો કે તેમનો નબળો ક્લાઇમેક્સ તેને પહેલા ભાગની બરાબરીમાં આવવાથી અટકાવે છે. હોરર ફિલ્મોના ચાહકો માટે આ એક સારી વન ટાઈમ વોચ છે જે તમને મોટા પડદા પર સારો અનુભવ આપી શકે છે, પરંતુ કદાચ તે તમારા મગજમાં લાંબા સમય સુધી નહીં રહે. શું તમે વશ લેવલ 2 જોવા જઈ રહ્યા છો? તમને આ રિવ્યુ કેવો લાગ્યો તે જરૂર જણાવજો.